તારી તાલુકાના નાનકડા ઝર ગામમાં આજે સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ અંદાજે 2.5 કરોડ રૂપિયાના ગુણવત્તાયુક્ત વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સરપંચ દિલાવરભાઈ લલિયાની સતત મહેનત અને ધારી તાલુકાના પંચાયતના પૂર્વ સદસ્ય અનવરભાઈ લલિયાના માર્ગદર્શન હેઠળ સર્વ શિક્ષા અભિયાન સહિતની યોજનાઓમાંથી શાળા માટે સુવિધાયુક્ત બિલ્ડિંગ, કોમ્પ્યુટર રૂમ, પાણીની ટાંકી, પેવર બ્લોક રોડ તેમજ મૂંગા પશુઓ માટે પાણીની ટાંકી જેવા લોક ઉપયોગી કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત અનેક અનુભવો અને અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ઢોલ નગારાના નાદ સાથે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં ગામના વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને મહત્વ આપ્યું. વિકાસ કામોના લોકાર્પણથી ઝર ગામમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અને ગ્રામજનો દ્વારા સરપંચ દિલાવરભાઈ લલિયાના કાર્યની પ્રશંસા કરવામાં આવી. આશરે 2.25 કરોડ જેટલા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. શું કહેશો? આજે ઝર ગામે વિકાસના કામો જે નવી ટીમ આવી છે, દિલાવરભાઈ ને આખી ટીમ, સરપંચ દિલાવરભાઈ અને એની ટીમ જે ખૂબ સારા કામ કર્યા છે છેલ્લા 6 મહિનામાં. 2.25 કરોડના જે કામોનું આજે લોકાર્પણ હતું. એમાં ગામમાં જવા માટે ધારી સ્ટેટ રોડથી ગામ સુધીનો રસ્તો, પુલ સાથેનો, નવી પ્રાથમિક શાળા અને પાણી પુરવઠાની ઊંચી ટાંકી અને પશુઓ માટેના આવેડા, આ બધું લોકાર્પણ આજે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, અમારા દાન મહારાજની જગ્યાના લઘુમંત મહાલબાપુ, અમારી ભાજપની આખી ટીમ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને ભાજપની ટીમ સાથે બધા અમે ઝર મુકામ આવ્યા અને અનુભાઈ લલિયાના જે કાર્યક્રમનું આખું સંચાલન કરતા હતા અને જે આખો કાર્યક્રમ ગોઠવો તેવા અનુભાઈ લલિયા અમારા તાલુકા પંચાયતના સભ્ય છે અને આની રાહબરી નીચે આજે ગામનો વિકાસ થઈ રહ્યો છે અને ખૂબ સારો વિકાસ જ્યારે કર્યો છે ત્યારે દિલાવરભાઈ સરપંચ અને એની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા વિકાસ કાર્યો કરતા રહ્યો એવી સૌને વિનંતી કરું છું.